મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। પંચમહાલના ગોધરામાં બામલોરી રોડ પર રહેણાંક મકાનમાં આગ લાગી। વૃંદાવન 2 સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગતા 4ના મોત થયા છે। આગની ઘટનામાં પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા। માતા પિતા અને 2 પુત્રના મૃત્યુ થયાના અહેવાલ છે। વહેલી સવારે આગ લાગવાની ઘટના બની। ધુમાડો જોઈ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી। ધુમાડો બહાર ન નીકળતા ગુંગળામણથી 4 લોકોના મૃત્યુ થયાનું અનુમાન છે। મકાનનો દરવાજો તોડી પરિવારના તમામ સભ્યોના મૃતદેહ બહાર કઢાયા। आज रोज 7:30 वागे 108 मार्फते 4 जनों ने मृत अवस्था में लेने आवेला है। बधा बामरी रोड वृंदावन 2 ना રહેવાસી છે। ઘરમાં આગ लगेली घटना बनेली है ने गुजवाई गयाथी मृत थયેલ છે એવા प्राथमिक तपासमां છે। बाकी 4 ने 4 बॉडी पीएम में मूकेली है। पीएम के पछा कर्या पछी વધુ खबर पड़શે। मृतक में 1 महिला છે અને 3 पुरुष છે। આજે સવારના અમને ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર 2 માં એક મકાનમાં ધુવાળા નીકળે છે। તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું, એટલે અંદર એક્સેસ નહોતો। એટલે ઉપર જે અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી, જેના કારણે અંદર ધુવાળો બહુ હતો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નામદેવ પાટીલ। નામદેવ, જે આગની ઘટના બની હતી, આખરે આગ કેવી રીતે લાગી તેને લઈને કોઈ ફોડ પડ્યો છે? જે ગોધરાના બામરી રોડ પર આવેલા વૃંદાવનનગર 2 માં સોસાયટીના એક રહેણાંક મકાનમાં આજે વહેલી પરોઢે સવારના સમયે આગ લાગી હતી ને આગની ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। મૃતકમાં માતા પિતા અને 2 પુત્રોનો સમાવેશ થયો છે। દોષી પરિવારના સભ્યો મોટા પોતાની સગાઈ હોવાથી વાપી ખાતે જવા માટે ગાડી બોલાવી હતી અને મકાનમાંથી ધુમાડા નીકળતા જોવાતા આજુબાજુના રહેશે સહિત ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ઘટનાની જાણ થતા ગોધરા A ડિવિઝન પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ગેટ ઘરનો જે મેઇન દરવાજો છે બંધ હતો તે ફાયર બ્રિગેડ દ્વારા તોડી અંદર ઘૂસ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો અને 4 જે પરિવારના સભ્યો હતા તેને બહાર કાઢવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઘરમાં આગ લાગવાથી અને એમાંથી ડોક્ટરે મૃત્યુ જાહેર કર્યા છે। હાલ જે આગની જે 4 મૃતદેહો છે તેઓને પોસ્ટમોર્ટમ ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દેવામાં આવ્યા છે અને હાલ જે આ ઘરમાં જે આગ લાગી છે, આગ કયા કારણોસર લાગી છે, કેવી રીતે આગ લાગી છે, તેને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।